એક માણસ એમ કે ને, હું છું એટલે બધું ચાલે છે, નહીં રહું ત્યારે ખબર પડશે. ત્યારે ભગવાનને બહુ હસવું આવે. તું નહીં રહે ત્યારે વધારે સારું ચાલશે, તું જ નડે છે. શકટનો ભાર જેમ શ્વાન તાણે, ચલાવનારો તો પરમાત્મા. અને બીજું, માણસ જયારે આવું બોલે ત્યારે પ્રભુને બહુ, મેં મારા ફ્યુચરનું બધું જ પ્લાન કરી રાખ્યું છે, મારે હવે કોઈ ચિંતા નથી. ઠાકોરજી કે તારો પ્લાન છે, મારો તો કંઈક જુદો જ છે. અને એટલા માટે આપણા પ્લાનિંગ પ્રમાણે જીવન ચાલતું નથી. ક્યારે કયો વળાંક જીવન લઈ લે ને ખબર પડતી નથી. એમ થાય કે બસ હવે રિટાયર્ડ થયા, બસ કાલથી રિટાયર્ડ. મેં તો ઘણા લોકોને બસ કાલથી રિટાયર્ડ, પછી તો પ્રભુનું ભજન જ કરવાનું છે ને. રિટાયર્ડ થઈને સેન્ડ ઓફ પાર્ટી થઈને ઘરે આવે એ જ દિવસે હાર્ટ એટેક આવી જાય. મેં તો ઘણાના જીવનમાં જોયા છે. એવું થાય. તો સંજોગો આપણા પ્રમાણે હોતા નથી. જો જે અનુકૂળતાઓની પ્રતીક્ષામાં બેઠા રહે ને, એ બધું ગોઠવાય ને પછી સેવા અને ભક્તિ ના જ કરવાનું છે ને. જે અનુકૂળતાઓની પ્રતીક્ષામાં બેઠા રહે છે એ કાંઈ કરી શકતા નથી, પણ જે કરવા લાગે છે ને ભગવાન એને બધી અનુકૂળતાઓ કરી આપતો હોય. પણ તમને એમ થાય કે બધું ગોઠવાય, અરે ક્યાંક તું ન ગોઠવાઈ જાય. આ તો એવું જ છે, એફડી પાકે ને પેલા આપણે પાકી ગયા હોય. આ જીવનના ગણિતો આપણા પ્રમાણે નથી ચાલતા. સમય મળે ને તકોને ઝડપી લેવી પડતી હોય. અવસર આવે ને, ઘણી વાર વર્ષો સુધી સાધના ભલે ન કરો પણ સામે આવેલા અવસરોને ન ચૂકતા. તક મળે કે જો આ યાત્રાનો મોકો છે, આ કથાનો મોકો છે, આ સેવાનો મોકો છે, એટલી તક ઝડપી લેશો ને તો કદાચ એ તકો તમને તારી દેશે. કદાચ બીજા જેવું બહુ નિયમિત તમે ન કરી શકો પણ સામે આવેલા અવસરોને ગુમાવતા નહીં તો અફસોસ રહી જશે. સમય પાછો નથી આવતો, પૈસા પાછા આવી જશે, સમય પાછો નહીં આવે. અવસરો મળ્યા હોય સત્કર્મ કરવાના, સેવા કરવાના, પુણ્ય કરવાના, તો એને કોઈ પણ બહાનાથી ટાળતા, એને ઝડપશે, એને પકડી લેશે. અહીંયા ભરતજી ગયા છે વનમાં, કુટિયા બાંધીને નદી કિનારે રહે છે. હરી 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 નામના જાપ કરે. એક દિવસ એવું બન્યું, સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી નદીમાં સ્નાન કરવા માટે, સંધ્યાવંદન કરવા માટે આવ્યા છે ભરતજી, અને નદીમાં લગાવી ડૂબકી બહાર નીકળ્યા. સૂર્યોદય થયો અને જ્યાં સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કરવા જાય એટલામાં સિંહની ત્રાડ સંભળાઈ. ત્રાડ સંભળાઈને કેટલાક હરણાઓ ત્યાં પાણી પીવા આવેલા, અને એમાં એક ગર્ભવતી હરણી હતી. સિંહની ત્રાડ સંભળાઈ તો ગભરાઈ ગઈ, કૂદી ગઈ પાણી, પ્રસવ થઈ ગયો. રાજા જલ લેવા જાય, તણાતું તણાતું નવજાત બચ્ચું રાજાના હાથમાં આવી ગયું. અરે આ તો હમણાં જ જન્મેલું લાગે છે, એની માં ક્યાં ગઈ? ક્યાંય કોઈ દેખાતું નથી. કિનારે લઈને દોડતા દોડતા આવ્યા, કુમળું કુમળું ઘાસ કિનારે ઉગ્યું હતું તોડીને લાવ્યા ને હરણના બચ્ચાને ખવડાવવા લાગ્યા. અને હરણનું બચ્ચું ધીમે ધીમે ઊભું થયું. જો દયા બહુ સારી વાત છે, પણ દયા ક્યારે મોહ બની ગઈ ખબર ન પડી. અને હરણ કોઈ ભરતજીને ત્યાં કૂદે જોયું, રોજ આપણા ઘરે કૂદે છે. પાઠ કરવા બેસો ને ફોનની ઘંટડી વાગે, માનો હરણ કૂદ્યું. સેવા કરવા બેઠા, ડોરબેલ વાગે, માનો હરણ કૂદ્યું. કૂદે જ છે. અહીંયા રાજાને હવે એમ થઈ ગયું, હું આને નહીં સાચવું ને તો આ તો જીવશે જ નહીં. મોહ બની ગયો. દયા હતી પછી એને સ્વજનો સાથે જંગલમાં છોડી દેવો જોઈએ, પણ મોહ છે ને બંધન આપે. કહ્યું કે અરે આને કોણ ખવડાવશે, કોણ પીવડાવશે, આનું કેમ ચાલશે? જાણે એના ભાગ્યના વિધાતા એ જ ના હોય, જાણે એના જીવનનો સમગ્ર ભાર આમના માટે ન હોય. મોહ બની ગયો. હવે હરી હરી ઘટવા લાગ્યું અને હરણ 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 વધવા લાગ્યું. 4 મણકાઓ ફેરવે પાછા જુએ, અરે ક્યાં ગયું હરણ? પાછું આ ઠેકાણે ફરી માળા હરી 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 પાછું જુએ કે દૂર તો નથી જતો રહ્યો. હરી હરી ઘટવા લાગ્યું ને હરણ હરણ વધવા લાગ્યું. હરણે એક દિવસ પોતાના સ્વજનોને જોયા અને આમને છોડીને ટોળા સાથે જતું તો રહ્યું, પણ રાજાનું મન હરણમાં રહી ગયું. અરે ક્યાં ગયું હશે, શું કરતું હશે, ખાધું હશે કે નહીં, કોઈ મારી તો નહીં નાખે ને એને. અને એનું ચિંતન કરતા કરતા દેહ પડ્યો અને અંતે જ્યાં મતિ ત્યાં ગતિ માણસની થાય.
બીજા જન્મમાં હરણ બન્યા. એક મૃગ કે કારને ભરત ધરી મૃગ દેહ, તુલસી વાકી કહા ગતિ જો સબસો કરત સને. એક હરણમાં મન રહ્યું તો હરણ બન્યા. તો આપણે તો મન કેટલામાં રાખીને બેઠા છે. આ જીવની ક્યાં ગતિ થશે? પણ સજાગતા રહી પૂર્વજન્મની. હવે ક્યાંય ફસાવવું નથી. અન્ન જળનો ત્યાગ કર્યો, બીજા જન્મમાં બ્રાહ્મણ કુળમાં જન્મ થયો. પણ થયું મેં ત્યાં ફસાયો, હવે મન ક્યાંય નહીં ફસાવા દઉં. જળની જેમ રહેવા લાગ્યા. ગામના લોકો જળ ભરત કહેવા લાગ્યા. ન કોઈ વિરોધ, ન કોઈ વસ્તુનો સ્વીકાર. તટસ્થ કહીએ ને, તટસ્થ રહીએ. અમે તો તટસ્થ રહીએ, આમ કે ને તટની જેમ. નદીમાં ભલે વૃદ્ધિ થાય કે જલ ઘટે, કાંઠો તો ત્યાંનો ત્યાં જ રહે. એમ બહારના જે સંજોગો થતા હોય, આપણે તો તટસ્થ દ્રષ્ટા ભાવે જીવવાનું. અને નક્કી કર્યું, ઘરના લોકો પણ કંટાળી ગયા. તું તારું જીવન તારી રીતે જીવ, જેવી પ્રભુની ઈચ્છા. નીકળ્યા છે. રહુગણ રાજાની સવારી નીકળી છે. ડોલીમાં બેસીને પૂર્વ દિશા તરફ કપિલ ભગવાનનો સત્સંગ કરવા જઈ રહ્યા છે. અને ગૌડીય મતમાં એમ માનવામાં આવે, પેલો હરણ હતો ને એનું મન રાજામાં રહી ગયું. એટલે રાજા કરતા કરતા આ એ હરણ રાજા બનીને આવે. કહાર ઉચકીને ડોલી જઈ રહ્યા છે, પાલખી. એટલામાં એક કહાર બીમાર પડી ગયો. રાજાએ કહ્યું, જાઓ કોઈને ગોતી લાવ ડોલી ઉચકનારા. એટલામાં ભરતજી દેખાય. તું પાલખી ઉચકીશ, જેવી પ્રભુની ઈચ્છા. નથી કોઈ વિરોધ, નથી કોઈ સ્વીકાર. જોડાઈ ગયા અને રાજાની સવારી ચાલે. સર્વમાં ઈશ્વરના દર્શન કરનારા ભરતજી કીડી મંકોડા જીવ જંતુઓને જતા જુએ ને એમ થાય ક્યાંક મારો પગ ન પડી જાય, એટલે કૂદકો મારે એટલે પાલખી ઊંચી થાય એટલે રાજાનું માથું ભટકાય. એક વાર, બે વાર, ત્રણ વાર. હવે રાજાનો પિત્તો કહે, ઉભે રાખો. નીચે ઉતર્યા ને આની સામે ભરતજી સામે આવીને જેમ તેમ બોલવા લાગ્યા. તું દુબળો પાતળો, તારાથી ઉચકાતું નથી, તારાથી ક્યાંથી ઉચકાવાનું? અનેક પ્રકારના અપશબ્દો બોલવા લાગ્યા. ત્યારે ભરતજીને થયું કે હવે પરિચય કરાવવો જોઈએ. આ દુબળો જાડો ગોરો કાળો આ બધા તો દેહના ધર્મો છે. હું તો આત્મા છું. આ કોઈ સાધારણ વ્યક્તિ નથી લાગતો, આ કોઈ મહાપુરુષ લાગે છે. સાષ્ટાંગ દંડવત કર્યા છે. આપ કોણ છો? કહ્યું, હું ભારત દેશનો રાજા ભરત હતો. આ રીતે આટલા જન્મોના અંતરાય થયા. મન ફસાયું. આ મન જ બંધન અને મુક્તિનું કારણ છે. મનની ચારે પ્રકારની અવસ્થાની ચર્ચા કરી, તુરીય અવસ્થા સુધીની ચર્ચા કરી. અદ્ભુત ચર્ચા થઈ છે રહુગણ રાજા અને જડ ભરત સાથે. અદ્ભુત સત્સંગ થયો. અહીંયા આગળ ભરત વંશ ભવાટવીનું વર્ણન કર્યું છે. ભરત વંશના રાજાઓનું વર્ણન આવ્યું. નવખંડ પ્લક્ષાદિ દીપોનું વર્ણન આવ્યું. સૂર્ય ચંદ્રની ગતિનું વર્ણન આવ્યું. જ્યોતિષ શાસ્ત્રનું વર્ણન ભાગવતમાં આવ્યું. જો જ્યોતિષમાં આખું અધ્યાત્મ છે. ઈશની જ્યોતિ અંધકાર છે. ભવિષ્ય જોઈ નથી શકતો માણસ, પણ આ શાસ્ત્ર બેટરી છે. ઈશની જ્યોતિ છે જે ભવિષ્યને જોઈ શકે. એ તો વેદાંગ છે. એ તો લોકોએ ઘણીવાર ખોટા પેલું કરીને શાસ્ત્રોને બદનામ કરતા હોય છે, પણ જ્યોતિષ પણ વેદનું અંગ છે. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ, આ 6 ને વેદાંગ કહેવામાં આવે. વેદના અંગ છે. યજ્ઞ ક્યારે કરવો, કઈ રીતે કરવું, આ બધા અંગ. એમ કહેવાય છે કે ગણિતની શોધ પણ આ જ્યોતિષને કારણે જ થઈ. એટલે જ એને ગણિતજ્ઞ કહીએ છીએ. જ્યાંની ગણિત કરીને આજે પણ આ શાસ્ત્રની એવી તાકાત છે કે આજથી 50 વર્ષ પહેલા કોઈ ગ્રહણ આવવાનું છે તો એ કેટલા વાગે લાગશે, કેટલા વાગે છૂટશે, આજે કહી શકાય. એવું આપણા શાસ્ત્રોની મહત્તા છે. પણ જો તમે એનું આખું અધ્યાત્મ પણ જો તમને બતાવું ને, એનું આખું અધ્યાત્મ 12 ખાનામાં આખું માણસ કઈ રીતે છે. પહેલું ખાનું એ માણસનું વ્યક્તિત્વ, એની સામે 7મું ખાનું, તું એકલો નથી, તારી પત્ની પણ તારી સાથે છે. 7મું ખાનું પત્નીનું. બીજું ખાનું કુટુંબનું. તો સામે ખાનું દ્વિતીય ખાન ધન સ્થાન, સામે મૃત્યુ. તું ધન કમાવામાં એટલો આંધળો ન બની જતો કે તારી મૃત્યુને ભૂલી જાય, સામે જોતો રહે. ત્રીજું ખાનું પરાક્રમનું, તો એની સામે ભાગ્યનું ખાનું 9મું.
તું ગમે તેટલું પુરુષાર્થ અને પરાક્રમ કર, ભાગ્યથી વધારે તને નથી મળવાનું. ચોથું સ્થાન સુખ સ્થાન, એની સામે કર્મ સ્થાન 10મું સ્થાન. જેટલા કર્મ કરીશ એ પ્રમાણે સુખ મળશે, અને સુખ મેળવવું છે તો તારે કર્મ કરતા રહેવું પડશે. પંચમ સ્થાન એ સંતતિનું સ્થાન, એની સામે એકાદશ સ્થાન. એકાદશ સ્થાન એ લાભ સ્થાન. સાચો લાભ એ સારી સંતતિ જ છે. કારણ કે માણસ ગમે તેટલો પૈસા ટકે સુખી થઈ જાય, પણ જો બાળકોનું દુઃખ એના જીવનમાં હોય ને તો એ ક્યારે સુખી ન થઈ શકે. એ ધનના ઢગલાઓની વચ્ચે પણ એની આંખમાં આંસુ હોય, કારણ કે એની સંતતિ અનુકૂળ નથી. આ એ દુઃખ છે. સાચો લાભ સારી સંતતિ. અને હું આ કથા માટે ચોક્કસ કહીશ, અમારા બંને એવી સારી સંતતિ મળી છે કે એમના મનોરથોને પૂરા કરી રહી છે. આ તો આપણું સાચું ધન છે કે વડીલોના સંકલ્પો, જ્યારે આ બંને સમીરભાઈ, રાકેશભાઈ જ્યારે પોતાના વડીલોના મનોરથ પૂરા કરવા માટે સંકલ્પિત થઈ પોતાના બધા કાર્યોને છોડી આવો એક સુંદર યજ્ઞ આદરી રહ્યા છે, તો એમને આપણે તાળીઓથી વધાવી લઈએ કે આવી સંતતિ, આવા બાળકો સમાજને પ્રાપ્ત કરીને પ્રેરણા આપે. છઠ્ઠું સ્થાન રોગ સ્થાન, શત્રુ સ્થાન. તો 12મું એની સામે વ્યય સ્થાન. જો જીવનમાં શત્રુ અને રોગ, કોર્ટ કચેરી આવ્યા, ભેગું કરેલું બધું જતું રહેવાનું. એમ અત્યારે વિસ્તાર નથી કરતો, પણ આખું એક અધ્યાત્મિક તત્વ જ્ઞાન તમારી આખી કુંડળીમાં છે. જ્યોતિષ શાસ્ત્ર તો છે, એની સાથે સાથે તમને અધ્યાત્મ પણ શીખવે છે. જ્યોતિષ શાસ્ત્ર નર્કનું વર્ણન આવ્યું. નર્કમાં કેવી પ્રતાડના માણસે ભોગવવી પડે છે. જો એક વસ્તુ યાદ રાખો, આપણે બધા સનાતન ધર્મીઓ છે, અને એટલા માટે આપણે પાપ અને પુણ્યમાં માનીએ છીએ. આપણે મૂર્તિ પૂજામાં માનીએ છીએ, આપણે વિધિ વિધાનમાં માનીએ છીએ, આપણે ષોડશ સંસ્કારમાં માનીએ છીએ, આપણે વેદને માનીએ છીએ, આપણે પુનર્જન્મને માનીએ છીએ, આપણે ભાગ્યમાં માનીએ છીએ, આપણે સ્વર્ગ અને નર્કમાં પણ માનીએ છીએ. આ આપણી બધાની માન્યતા છે, આ આપણા બધાની શ્રદ્ધા છે, જેમાં આપણે માનીએ છીએ. શાસ્ત્રો આ બધી આજ્ઞાઓ કરે છે. તો પાપ કરે છે માણસ, ત્યારે એને નર્કની યાતના, અને નર્ક કદાચ કોઈ લોક ન હોય તો અહીંયા પણ નર્કની ગતિ એને થઈ શકે છે. અનેક પ્રકારના નર્કના અનુભવોના જીવનમાં અનુભવ એને થઈ શકે છે. તો આ બધી ગતિઓના વર્ણન આવ્યા. પંચમ સ્કંદને વિરામ કરીએ. બોલો ગોવર્ધન ભાગવત ભગવાન ષષ્ઠ સ્કંદ પોષણ લીલા. છઠ્ઠો સ્કંદ પોષણ લીલા. પોષણનો અર્થ થાય પોષણમ તદનુગ્રહ. પોષણનો અર્થ થાય અનુગ્રહ, પુષ્ટિ. આપણે એમ કહીએ ને, આપણો પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગ એટલે કૃપાનો માર્ગ, અનુગ્રહનો માર્ગ. આપણે એમ માનીએ છીએ અમારી ઈચ્છાથી અહીંયા કંઈ થવાનું નથી, મારી ઈચ્છાથી પાઠ નહીં થાય, મારી ઈચ્છાથી સેવા નહીં થાય, મારી ઈચ્છાથી કથામાં નહીં આવે અવાય. ઠાકોરજી કૃપા કરશે ને તો આપમેળે પાઠ કરવાની ઈચ્છા થશે. ઠાકોરજી કૃપા કરશે ને તો જ સેવામાં અવાશે. ઠાકોરજી કૃપા કરશે તો જ કથા સંભળાશે. મૂળમાં જ્યાં કૃપા માનીએ છે એ આ કૃપાનો માર્ગ. આપણા પ્રયાસોથી પ્રભુ નહીં મળે, એના અનુગ્રહથી પ્રભુની પ્રાપ્તિ થશે. આપણો પ્રસંગ નથી આવતો વાર્તામાં. અકબર બીરબલને પૂછે છે કે ખુદા કેસે મિલે. જો પુષ્ટિ માર્ગની શ્રેષ્ઠતા 500 વર્ષથી જો વિચાર કરીએ તો અકબર બાદશાહના શ્રેષ્ઠીઓના 9 રત્નો હતા. એ 9 રત્નોમાંથી પણ કે 4 ને 5 તો ગુસાઈજીના સેવક હતા. ત્યાંથી જો પુષ્ટિ માર્ગના ગૌરવ અને ભારત વર્ષના પ્રદાન, વૈષ્ણવ ધર્મનું શું પ્રદાન ભારત વર્ષને રહ્યું છે, એ ત્યાંથી જો ગણતા આવીએ ને તો કેટલું મોટી, એક બહુ મોટી ફિલોસોફી, એક બહુ મોટી વિચારધારા મહાપ્રભુજી ને ગુસાઈજીએ આ ભારત વર્ષને આપી. આજે પણ હજારો ગામડા એવા છે કે જેમાં ગવર્મેન્ટ એમ કે છે હજી ત્યાં અમે વીજળી પહોંચાડી શક્યા નથી, રોડ રસ્તા પહોંચાડી શક્યા નથી. એવા ગામડાઓમાં જ્યાં રોડ નથી ગવર્મેન્ટ પહોંચાડી શકી, ત્યાં ધર્મ પહોંચાડવાનું કામ આપણા આચાર્યોએ 500 વર્ષ પહેલા કરેલું.
ત્યારે કોઈ મેપ થોડી હતા, ત્યારે ગૂગલ મેપ હતા કોઈ? અહીંયાથી આમ જવું, આ મહાપ્રભુજીનો પરિશ્રમનો વિચાર તો કરો. 11 વર્ષની આયુમાં એક ધોતી ઉપરના ધારણ કરી એક આચાર્ય ભારત વર્ષના જગતના ઉદ્ધાર માટે ઘર છોડીને નીકળે. ગામડે ગામડે જોઈ ન તાડ તડકો વરસાદ કાંઈ ન જોઈ. એક ઝૂંપડામાં રહેતા માજી હોય ને એનાય ઘરે જઈને ઠાકોરજી પધરાઈ આવે. આ આપણા વૈષ્ણવ ધર્મના આચાર્ય.